હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી અને હેલ્ધી બ્રોકોલી આલમંડ સૂપ। તો બ્રોકોલી આલમંડ સૂપ બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં 2 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી બારીક સમારેલી લસણ ઉમેરીશું અને 1/4 કપ બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળી અને લસણને 5 થી 6 મિનિટ માટે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ પર સાતળીશું। ડુંગળી અને લસણ સતળાઈ ગયા પછી તેમાં બ્રોકોલીના નીચેના ભાગને છાલ નીકાળીને ટુકડા કરીને ઉમેરીશું અને તેને પણ 5 મિનિટ માટે સાતળીશું અને થોડું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું। પછી તેમાં 2 કપ પાણી ઉમેરીશું અને 1/4 કપ પલાળેલી બદામની છાલ નીકાળીને તેની સ્લાઇસ કરીને ઉમેરીશું। હવે પાણીને ઉકળવા દઈશું। પાંચ થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું પાણી ઉકળી ગયું છે। પછી તેમાં 2 કપ બ્રોકોલીના મોટા ટુકડા કરીને ઉમેરીશું। બ્રોકોલી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પણ કૂક થવા દેવાનું છે। 6 થી 7 મિનિટ પછી તમે આ રીતે ચપ્પુથી ચેક કરી શકો છો કે આપણી બ્રોકોલી સોફ્ટ થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિક્સરને આપણે ગાળી લઈશું અને મિક્સરનું પાણી પણ આપણે સાચવવાનું છે। સૂપ બનાવતા વખતે આ પાણીનો ઉપયોગ થશે। હવે મિક્સરને ઠંડુ થવા દઈશું। મિક્સર ઠંડા થયા પછી આપણે આ મિક્સરને મિક્સર જારમાં લઈશું અને તેમાં થોડું આપણે સાચવેલું પાણી પણ ઉમેરીશું અને મિક્સરની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું મિક્સર રેડી છે અને એકદમ થીક સ્મૂથ પેસ્ટ રેડી છે। તો હવે કડાઈમાં આ મિક્સરની પેસ્ટ ઉમેરીશું અને ગેસની ફ્લેમને ઓન કરીશું અને આ મિક્સરને ધીમા ગેસ પર ઉકળવા દઈશું। પણ મને આ મિક્સરની કન્સિસ્ટન્સી થોડી વધારે થીક લાગે છે તો આપણે સાચવેલું પાણી આમાં ફરી એડ કરીશું। તમે નોર્મલ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો સૂપની કન્સિસ્ટન્સી મેચ કરવા માટે। તો હવે મને કન્સિસ્ટન્સી બરાબર લાગે છે તો આપણે આને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું। સૂપ ઉકળી ગયા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1/4 ચમચી મરી પાવડર ઉમેરીશું અને સૂપને મિક્સ કરી લઈશું અને ફરી 5 મિનિટ માટે ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું ગરમા ગરમ અને હેલ્ધી બ્રોકોલી આલમંડ સૂપ રેડી છે। તો હવે આપણે એને સર્વ કરી લઈશું। તો તમે મારી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો। થેન્ક યુ।